નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસરના ડેપો વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ તૂટી જવાથી દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડેપો વિસ્તારમાં આવેલ ડિલક્સ શોપિંગ સેન્ટર પાસે વરસાદી કાંસની ઉપરનો સ્લેબ તૂટી જવાને કારણે દુકાનદારોને નુકસાન થયું છે। જે ગ્રાહકો અહીં દુકાન પર લેવા માટે આવતા હોય છે તેઓને પણ કાંસમાં પડી જવાનો ભય સતાવે છે। ઘણી વખત દુકાનદારોએ નગરપાલિકામાં જાણ કરી છે, તેમ છતાંય કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવતી। તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। હવે આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તેને લઈને દુકાનદારોમાં રોષ છે। ડિલક્સ શોપિંગ સેન્ટરની આસપાસ જે વરસાદી કાંસના ઢાંકણાઓ છે, જે હાલમાં જર્જરિત હાલતમાં છે, તેની અમારા પાસે માહિતી મળેલી છે। તો જેની ટૂંક સમયમાં નિરાકરણ આવશે એવું અમે નગરપાલિકા લેવલ પર પ્લાનિંગ કરવામાં આવેલું છે, જેથી ટૂંક સમયમાં એનું નિરાકરણ લાવી દઈશું। ઇબ્રાહિમ અહમદ, મારી સ્ટેશનરીની દુકાન આવેલી છે। વરસાદી કાંસનું ઢાંકણું બિલકુલ તૂટી ગયેલું છે અને ખરાબ સ્થિતિમાં છે। કઈ જણાવો અંદર પડી ગયેલા છે। બટ હું 2-3 વખતે નગરપાલિકામાં ગયેલો છું અને બે મેમ્બરોથી મળેલો બી છું। તેમણે કીધેલું છે કે થોડા દિવસોમાં થઈ જશે, પણ હજુ સુધી 1 વર્ષ થવા આવ્યું, કોઈ કામ થયું નથી। મહેરબાની કરીને એને વહેલી તકે ઠીક કરવાની કોશિશ કરો, જેથી છોકરાઓનું ભવિષ્ય આગળ સ્કૂલો ખુલે છે, જેથી છોકરાઓની અવર જવર વધારે રહે છે અને સંપૂર્ણપણે એને ઠીક કરવાની કોશિશ કરો। મારું નામ સોએબ ડાલ છે। મારી દુકાન જંબુસર ડેપોમાં ડિલક્સ શોપિંગ સેન્ટરમાં આવેલી છે। બૂટ ચપ્પલની દુકાન છે। ત્યાં બધા ઢાંકણા છે એ બિલકુલ ખરાબ હાલતમાં છે। એ જંબુસરની નગરપાલિકાને વારે ઘડીએ ફરિયાદ કરવાથી હજુ સુધી કોઈનો હલ આવ્યો નથી। જંબુસર નગરપાલિકાને અમે ભલામણ કરીએ છીએ કે વહેલી તકે આનો ઉકેલ લાવે ને ટેક્સ નથી ભરતા ત્યાં તો નગરપાલિકા જંબુસરની ફટાકડીને તાળા મારવા નીકળી જાય છે।